નમસ્કાર મિત્રો, આજે ધોરણ 10 અંગ્રેજી ગ્રામરમાં આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જોવા જઈ રહ્યા છીએ. અને પેસિવ વોઇસ. ગુજરાતીમાં આપણે કહીએ તો કર્તરી એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગ અને પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ. કર્તરી અને કર્મણી પ્રયોગ. નવા પરિરૂપ મુજબ આપણે ફકરામાં સૂચવ્યા પ્રમાણે ફેરફાર કરીને ફકરો ફરીથી લખવાનો આવશે. ફકરો બે પ્રકારે બદલવાનું પૂછી શકાય. એક તો કાં તો એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં અને પેસિવમાંથી એક્ટિવ વોઇસમાં. અહીંયા આપણે બે વિભાગમાં સમજૂતી લઈશું. એક એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં અને પછી કન્વર્સેશન ઓફ ટેન્સ, જેન્ડર અને નંબર બદલવાનું. 3 ગુણમાં પૂછાતું હોય છે. કાર્ડના આધારે આપણે ફકરો રૂપાંતરિત કરી શકતા હોઈએ છીએ. તો મિત્રો, એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે આપણે શું ફેરફાર થાય છે અને આપણે પહેલાં તો એક ઉદાહરણ સાથે જોઈશું. અહીંયા આપણે એક ઉદાહરણ લખીશું પહેલાં કે રવિ પ્લેસ ક્રિકેટ. આપણે જાણીએ છીએ સામાન્ય વાક્ય રચનામાં આ રવિ છે ને, એ રવિ કોણ છે? કર્તા. વાક્યમાં પ્લેજ શું છે? ક્રિયાપદ છે, જે કોઈ ક્રિયા સૂચવે છે. અને આ જે ક્રિકેટ છે એ શું છે? કર્મ છે. આપણે આ વાક્ય એક્ટિવ વોઇસમાં લખેલું છે એમ કહી શકીએ. કર્તા વાક્યની શરૂઆતમાં છે અને કર્મ છેલ્લે છે. હવે હું આ વાક્યને કંઈક આવી રીતે રૂપાંતરિત કરું. ક્રિકેટ is played by રવિ. હવે શું થયું મિત્રો? જો ક્રિકેટ છે ને આગળ આવી ગયું, કર્મ કર્તાના સ્થાને લઈ લીધું. કર્તાના સ્થાને આપણે કોને મૂકી દીધું? કર્મને મૂકી દીધું. આ કર્મ આગળ આવી ગયું. પછી આ જે પ્લેઝ હતું, PLAYS, એનું આપણે પ્લેડ કર્યું ક્રિયાપદ. અને આગળ સાદા વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ ઇઝ મૂક્યું. આપણને ખબર હતી કે અહીંયા વાક્યમાં એસ આપ્યો છે, એટલે આ વાક્ય સાદા વર્તમાન કાળમાં છે, તો એનું સહાયકારક ક્રિયાપદ ઇઝ મૂક્યું. અને પ્લેનું પ્લેડ કર્યું ભૂતકૃદંત. પછી આ જે કર્તા છે એ છેલ્લે ગયો, વાક્યનો કર્તા, એની આગળ બાય મુકાયો. તો અહીંયા આપણને આ પ્રક્રિયા ઉપરથી ખ્યાલ આવ્યો કે આમાં આપણે શું શું ફેરફાર થયા. તો આપણે એક તો શું કર્યું? કર્તાના સ્થાને કર્મને લીધું. આપણે લખીએ કર્તાનું સ્થાન કર્મ લેશે. પછી બીજું એનું ઉધો, કર્મનું સ્થાન કર્તા લેશે. તમને મિત્રો ખબર હશે ને, કર્તા કોને કહેવાય, કર્મ કોને કહેવાય? હુથી પ્રશ્ન પૂછીએ અને જે જવાબ આવે, હુ એટલે કોણ, તો
તો એ કર્તા થયો. અને વોટથી પ્રશ્ન પૂછીએ શું, અને જે જવાબ આવે એ કર્મ થયું. તો કર્તાનું સ્થાન કર્મ અને કર્મનું સ્થાન કર્તા લે છે. પછી ત્રીજો જે નિયમ છે, કાળ પ્રમાણે જે વાક્ય જે કાળમાં છે એ કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મુકાય. આપણે આ મૂક્યું ને ઈસ, પછી શું ફેરફાર થયો? પ્લેનું પ્લેડ કર્યું એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાય. ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાય. પછી વાક્યના અંતે એક આ ફેરફાર, વાક્યના અંતે બાહ્ય દ્વારા કર્તા કર્મનું સ્થાન લે. અથવા તો મિત્રો કર્તાની આગળ બાય મુકાય, એમ આપણે યાદ રાખીશું. તો અહીંયા આપણે આ 5 નિયમો એના જે ફેરફારના છે કે કર્તાનું સ્થાન કર્મ લેશે, કર્મનું સ્થાન કર્તા લેશે, કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ મુકાય, ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાય, અને વાક્યના અંતે બાય દ્વારા જોડાય કર્તા. બહુ સરળ નિયમો છે. હવે આપણે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું શીખી રહ્યા છીએ. એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાની જે રીત છે એમાં આપણે પહેલું તો સાદા વર્તમાન કાળમાં જોઈએ. સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળની અંદર આપણે કઈ રીતે ફેરફાર કરવાના આવશે? તો મિત્રો સૌપ્રથમ તો પહેલાં કાળ ઓળખવો જરૂરી છે કે આપણને જે વાક્ય આપ્યું છે ને એ કયા કાળમાં છે. આપણે જાણીએ છીએ કે ક્રિયાપદનું મૂળરૂપ હોય અથવા ક્રિયાપદના અંતે કાં તો એસ કે ઈએસ પ્રત્યય લાગેલો હોય ક્રિયાપદના અંતે, તો વાક્ય સાદા વર્તમાન કાળમાં છે એવું કહેવાય. એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે ટુ બીનું યોગ્ય રૂપ ઈસ, એ અને આર મૂકવાનું આવશે. કયા કાળમાં? સાદા વર્તમાન કાળમાં. પછી ઈઝ એમ આર પછી જે ક્રિયાપદનું ભૂતકૃદંત આવતું હશે એ મુકાશે. દાખલા તરીકે અહીંયા એક વાક્યની હું ચર્ચા કરું સાદા વર્તમાન કાળની અંદર એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કઈ રીતે કરવું. તો અહીંયા એક વાક્ય લખીએ આપણે, હી ડ્રિંક્સ મિલ્ક એવરી ડે, ડેઈલી. આ કયું વાક્ય છે? એક્ટિવ વોઇસમાં વાક્ય છે. આમાં જુઓ કર્તા કોણ છે? હી એટલે તે, ડ્રિંક્સ એટલે પીવું, આ ક્રિયાપદ છે. હા ક્રિયાપદ. શું પીવે છે એ દરરોજ? તો મિલ્ક.
એટલે એ જે છે એ કર્મ છે. હવે આપણે આનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ. કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા. તો કર્મ પહેલાં આવી જશે મિલ્ક. પછી ક્રિયાપદનું સ્થાન આવશે. ક્રિયાપદની આગળ ઇઝ, એમ કે આરમાંથી એક મૂકવાનું છે. તો અહીંયા મિલ્ક છે તો મિલ્ક ઇઝ. હવે ક્રિયાપદ ભૂતકૃદંતમાં લખાશે. ડ્રિંકનું ભૂતકૃદંત શું થશે? ડ્રંક થશે. DRUNK. મિલ્ક ઇઝ ડ્રંક. હવે આ કર્તાનું સ્થાન બાય હિમ. હીનું શું થઈ જશે? હિમ થઈ જશે કર્મ વિભક્તિમાં. દૂધ તેના દ્વારા પીવાય છે. આ થયું પેસિવ વોઇસ. તો આપણે આ ઉદાહરણ પરથી જોઈ શકીએ છીએ કે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે શું શું ફેરફાર થયા. ખાસ ધ્યાન એ રાખવાનું કે ક્રિયાપદ પછી જે આવે, ક્રિયાપદ પછી જે આવે ને અહીંયા એ કર્મ છે. કર્મ કયું વાક્યમાં ઓળખવું હોય તો કર્મ એટલે આમ છેલ્લો શબ્દ એવું ના યાદ રાખવાનું. છેલ્લો આ વધારાનો શબ્દ છે ડેઇલી. એ ડેઇલી એ કર્મ નથી. મિલ્ક એ તે દૂધ પીવે છે. શું પીવે? દૂધ. દૂધ એ કર્મ છે. બરાબર. એવરી ડે, ડેઇલી એને આપણે કર્મ ના બનાવી દઈએ, કર્તા ના બનાવી દઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. હી draws the picture of animals. એક્ટિવ વોઇસનું વાક્ય છે. પિક્ચર ઓફ એનિમલ્સ, આ કર્મ થયું, આ કર્તા થયું અને આ ક્રિયાપદ થયું. બહુ સહેલું. કયા કાળમાં છે? તો ડ્રોની પાછળ એસ લાગેલો છે એટલે સાદા વર્તમાન કાળમાં છે. આપણા નિયમ પ્રમાણે બહુ સહેલું છે. આને કર્મને આગળ લઈ આવો. ધ પિક્ચર ઓફ એનિમલ્સ. હવે આ કર્મ કર્તાના સ્થાને આવી ગયું. પછી ક્રિયાપદનું ભૂતકૃદંત પણ ઇઝ, એમ અને આરમાંથી શું મૂકશો? બહુવચન છે ને, પિક્ચર્સ ઓફ એનિમલ્સ, તો આર. પછી ડ્રોનું ભૂતકૃદંત ડ્રોન, આર ડ્રોન. પછી છેલ્લે ગયો કર્તા, એની આગળ મુકાયું બાય. હીનું શું થઈ જાય? હિમ થઈ જાય કર્મ વિભક્તિમાં. તો અહીંયા વાત બહુ સહેલી છે કે જ્યારે આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું હોય તો બહુ થોડાક જ નિયમોનો ઉપયોગ થતો હોય છે. કેટલીક વખત નકાર વાક્યો પણ આવતા હોય છે. આપણે એનું એક ઉદાહરણ લઈએ. સી does not bring homework. એક્ટિવ વોઇસનું વાક્ય છે. she does not bring homework. તો આ કર્મ થયું. બ્રિંગ આ ક્રિયાપદ થયું ને આ થયો કર્તા. હવે પલટાવીએ. કર્મને આગળ લાવી દઈએ. હોમવર્ક. હોમવર્ક. હવે ક્રિયાપદના અંતે ઇઝ, એમ અને આમાંથી એક મુકાશે. આ ડઝ નીકળી જશે. ઇઝ નોટ. હોમવર્ક ઇઝ નોટ. બ્રિંગનું ભૂતકૃદંત BROUGHT, brought. બાય. C
સીનું શું થઈ જાય? હીનું હિમ થાય તો સીનું શું થાય? હર થઈ જાય. આ થયું પેસિવ વોઇસનું વાક્ય. હવે કેટલીક વખત પ્રશ્નાર્થ વાક્યો પણ આવતા હોય છે. આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે એને પણ આપણે જોવા પડતા હોઈએ છીએ. પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય, ડુ કે ડસથી શરૂ થતા અને વોટ, વાય, વેન, હાઉ વાળા. પ્રશ્નાર્થ સૂચક શબ્દથી શરૂ થતા પણ હોય. ડુ કે ડઝ વાળા પ્રશ્નાર્થ વાક્યનું જ્યારે આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીશું તો ડુ કે ડઝ નીકળી જશે. એના બદલે ઇઝ, એમ અને આર વાક્યની શરૂઆતમાં મુકાશે. જો પ્રશ્નાર્થ સૂચક શબ્દ આપેલો હોય વોટ, વાય, વેન, હાઉ તો એ શબ્દો એમ જ રહે. ઉદાહરણ આપણે લઈએ કે ડુ યુ પ્લે ક્રિકેટ? પ્રશ્નાર્થ વાક્ય. ડુ યુ પ્લે ક્રિકેટ એક્ટિવ વોઇસમાં પ્રશ્નાર્થ વાક્ય છે. તો આપણે શું કરવાનું? કર્મને આગળ, કર્તાને પાછળ. હવે જે ક્રિકેટ છે એને આગળ આપણે મૂકી દઈએ. ટુ તો નીકળી જવાનું છે તો ઇઝ ક્રિકેટ. ઇઝ ક્રિકેટ. પ્લેનું ભૂતકૃદંત પ્લેડ બાય યુ. પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ જ રહેશે પેસિવ વોઇસમાં. ઇઝ ક્રિકેટ પ્લેડ બાય યુ? તમે ક્રિકેટ રમો છો તો ક્રિકેટ તમારા દ્વારા રમાય છે. આપણે એવી રીતે પેસિવ વોઇસમાં રૂપાંતર કર્યું છે. પછી બીજું એક વાક્ય લઈએ. આમાં વેનથી શરૂ થતું WH વાળો પ્રકારનો પ્રશ્નાર્થ. વેન ડઝ સી એટ હર મીલ? એક્ટિવ વોઇસનું વાક્ય છે. વેન ડઝ સી એટ હર મીલ? તે ક્યારે ભોજન લે છે? તો એના દ્વારા ભોજન ક્યારે લેવાય છે? આવા વાક્યોમાં વેન આગળ જ રહેશે, કોઈ ફેરફાર નહીં. પછી આગળ આવશે ને ઇઝ હર મીલ, આ નીકળી જશે ડઝ. ઇઝ હર મીલ. મીલ એટલે ભોજન થાય. મીલ એટન બાય હર. એટનું શું થઈ ગયું? એટન ભૂતકૃત તો ખબર હોવી જોઈએ. એટન બાય કરતા છેલ્લે ગયો. સીનું શું થઈ ગયું? હર. પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થ વાક્ય પેસિવ વોઇસમાં. પછી કેટલીક વખત હુ વાળા વાક્યો છે પણ એ થોડા અલગ રીતે બને છે. હુ વાળા વાક્યોને પેસિવ વોઇસમાં બદલતી વખતે વાક્યની શરૂઆતમાં બાય હુમ લખવું પડે છે. હુ નીકળી જશે અને ટુ બીનું રૂપ અને ભૂતકૃદંત મુકાશે. દાખલા તરીકે હુ ડ્રિંક્સ કોફી? કોણ કોફી પીવે છે? પ્રશ્નાર્થ વાક્ય છે એક્ટિવ વોઇસનું. તો બાય હુમ, હુ નીકળી જશે, એની આગળ બાય મુકાશે. હુમનું બાય હુમ. પછી કોફી આગળ, કર્મ આગળ બાય હુમ કોફી ડ્રંક. તો મિત્રો આપણે અત્યારે બહુ સરસ એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાનું સાદા વર્તમાન કાળની અંદર ભણી રહ્યા છીએ. બહુ સામાન્ય ફેરફાર સાથે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર થતું હોય છે. બહુ સહેલું છે. આપણે હજુ ફરી એક વખત એની કેટલીક એક્સરસાઇઝ જોઈ લઈએ એટલે આપણું જે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર સાદા વર્તમાન કાળની અંદર થોડું સરળ બને. અહીંયા એક વાક્ય લખું છું, તમારે વિચારવાનું. ધ પોસ્ટમેન delivers
લેટર્સ. આ એક્ટિવ વોઇસનું વાક્ય છે. કર્તા આગળ છે, કર્મ પાછળ છે, વચ્ચે ક્રિયાપદ છે, એટલે આપણે એક્ટિવ વોઇસનું કહી શકીએ. આપણે નીચે લખીએ. આ કર્તા. ધ પોસ્ટમેન એટલે કર્તા. ડિલિવર્સ એટલે વેચવું, એ ક્રિયાપદ છે. અને આ જે છે એ લેટર્સ એ કર્મ છે. હવે આપણે શું કરવાનું છે? બહુ સરળ. કર્મને આગળ લઈ આવવાનું છે. લેટર્સ બહુવચન છે ને, લેટર્સ. હવે વચ્ચે ક્રિયાપદ જ રહેશે, પણ એની આગળ સહાયકારક ક્રિયાપદ. અહીંયા એસ પ્રત્યય લાગ્યું એટલે સાદા વર્તમાન કાળમાં છે, તો સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ આર. લેટર્સ આર. પછી ડિલિવર્સનું શું થઈ જશે? ડિલિવર્ડ. ઈડી પ્રત્યયવાળું ભૂતકૃદંત. પછી કર્તાનું સ્થાન આવશે તો બાય ધ પોસ્ટમેન. પોસ્ટમેન લેટર વેચે છે, તો લેટર પોસ્ટમેન દ્વારા વહેંચાય છે, વડે વહેંચાય છે. બીજું એક ઉદાહરણ જોઈશું. ધ ક્લેર્ક. કલેક્ટ. બિલ્સ. આ શું થયું? કર્તા. કલેક્ટ એટલે એકઠું કરવું, ક્રિયાપદ. અને આ જે થયું કર્મ. હવે આગળ કર્મને લઈ આવો. ધ બિલ્સ. કેપિટલ લખાય ને વાક્યની શરૂઆત. પછી આનું સ્થાન આવશે, સાદા વર્તમાન કાળમાં છે એટલે એસ પ્રત્યય લાગ્યો, એટલે સાદા વર્તમાન કાળનું સહાયકારક ક્રિયાપદ આર. બિલ્સ બહુવચન છે ને, એટલે બિલ્સ આર. કલેક્ટનું કલેક્ટેડ. બાય. હવે છેલ્લે કર્તા. ધ. CLEARK. બિલ્સ ક્લાર્ક દ્વારા એકઠા કરવામાં આવે છે. પ્રશ્નાર્થ વાક્યમાં જોઈએ ફરી એક વખત. ડુ યુ read newspaper every day? Do you read newspaper every day? તો આ કર્તા, આ ક્રિયાપદ અને આ કર્મ. તો આને આગળ લાવીશું ને. હવે ડુ નીકળી જશે અને સાદા વર્તમાન કાળમાં છે એટલે એનું સહાયકારક ક્રિયાપદ મુકાશે. ઇઝ ન્યૂઝપેપર. ઇઝ ન્યૂઝપેપર. read by you. બાય કરતા પાછળ ગયું, એની આગળ બાય મુકાયું. બાય યુ. આ વધારાનો શબ્દ છે. બાય યુ એવરી ડે. ઇઝ ન્યૂઝપેપર રીડ બાય યુ એવરી ડે. who looks after the children? who look after children? બાળકોને કોણ જોવે છે? તો બાળકો કોના દ્વારા જોવામાં આવે છે? તો બાય whom. આપણે વાત કરેલી એ પ્રમાણે who નીકળી જાય, બાય whom મુકાય. પછી કોણ આવશે? ચિલ્ડ્રન. એટલે આ અહીંયા બહુવચનમાં છે બાળકો. ધ ચિલ્ડ્રન.
લુકનું લુકડ, જો લુક્સ હતું ને તો લુકડ થયું આફ્ટર. તો આવી રીતે આપણે જે સાદા વર્તમાન કાળની અંદર એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં, કર્તરી પ્રયોગમાંથી કર્મણી પ્રયોગમાં કેવી રીતે રૂપાંતર થાય છે એ જોયું. હવે આગળના જે ભાગની અંદર, આગળના વિડીયોમાં આપણે આ જ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની વાત કરવાના છીએ, પણ એ સાદા ભૂતકાળમાં. તો બહુ સરળ છે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવું. આપણે જે વાત કરી એ પ્રમાણે કર્તાના સ્થાને કર્મ, કર્મના સ્થાને કર્તા, અને ક્રિયાપદનું ભૂતકૃદંત અને વાક્ય જે કાળમાં આપેલું છે એ કાળનું સહાયકારક ક્રિયાપદ મુકાતું હોય છે. તો આ નિયમ યાદ રાખવાના. ધન્યવાદ, આભાર.